અમરેલી જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતો હવે ડ્રેગન ફ્રૂટનું વાવેતર કરી લાખો રૂપિયાની આવક મેળવી રહ્યા છે. જિલ્લાના ખેડૂતો હવે પરંપરાગત ખેતી છોડી આધુનિક ટેકનોલોજી સાથે બાગાયતી પાકનું વાવેતર કરી લાખો રૂપિયાનું ઉત્પાદન મેળવી રહ્યા છે. મારું નામ સવજીભાઈ નાગજીભાઈ કાછડિયા, છલાળા ગામ, અને હું સૌ પટેલ ગણાતી. અને મેં બગીચો 6 વીઘાનો કર્યો છે. તે પહેલા વર્ષે થોડુંક ઓછું મળ્યું, બીજે વર્ષે કંઈક લાભ મળ્યો. આ ત્રીજું વર્ષ છે. એટલે પોર 30 ટન નીકળ્યા હતા. હવે ઓણ જે નીકળે એ. અને એમ ખર્ચો બહુ કર્યો છે. 1 કરોડ રૂપિયાનો ઓછામાં ઓછો 10 વીઘાનો બગીચો તૈયાર થાય ને એટલે 1 કરોડ રૂપિયા જોઈએ મારા. જે આપણે ઊભા ને એ બાલાજી છે, અને ઓલી બાજુ જે છે એ વિશાલના છે. અને બીજો બગીચો તૈયાર થાય છે. ભાવ કેટલો મળે તમને? ભાવ સરેરાશ 80 થી 90 રૂપિયાની રાશ આવે કિલે. ક્યાં ક્યાં વેચાણ કરો? આ જાય અમદાવાદ જાય, સુરત જાય, મુંબઈ જાય, ઉના જાય, બધે જાય, અમરેલી જાય. અને બીજો અમારો અહીંયા ટોલ હાલતો હોય ને ત્યાં વેચાઈ જાય. રોજના 100-150 કિલોની રાશ આવે. આ વર્ષે કેટલું લાગે ઉત્પાદન આવવાનું? આપણે 2 ટન વચ્ચે એવું લાગે. 2 ટનનો અંદાજ છે વધારે. અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ચલાલા ગામે રહેતા આ પ્રગતિશીલ ખેડૂતે 3 વર્ષ પહેલાં આ બગીચાની શરૂઆત કરી હતી. ડ્રેગન ફ્રૂટનું 6 વીઘામાં વાવેતર કરવામાં આવ્યું હતું અને પ્રથમ અને બીજા વર્ષેથી ડ્રેગન ફ્રૂટમાં આવક શરૂ થઈ હતી. ડ્રેગન ફ્રૂટનો ભાવ હોલસેલ અને જાહેર માર્કેટમાં 80 રૂપિયાથી 90 રૂપિયા સુધી મળી રહ્યો છે. ગત વર્ષે એટલે કે બીજા હાર્વેસ્ટિંગ વર્ષે 30-31 ટન જેટલું ડ્રેગન ફ્રૂટનું ઉત્પાદન મળ્યું હતું અને 1 ટનનો ભાવ અંદાજિત 90,000થી 95,000 રૂપિયા સુધીનો મળ્યો હતો. જ્યારે ચાલુ સિઝનમાં 32થી 33 ટન સુધીનું ઉત્પાદન થવાની આશા છે અને જેમાંથી કુલ 25થી 28 લાખ સુધીનું ઉત્પાદન ચાલુ સિઝનમાં મળવાની આશા છે. જેઓ અન્ય 4થી 5 વીઘામાં બગીચો બનાવી રહ્યા છે. કુલ પોતાની વાડીમાં 10 વીઘાના ડ્રેગન ફ્રૂટનું વાવેતર કરાયું છે, જેમાં 6 વીઘામાં ઉત્પાદન શરૂ છે, જ્યારે 4 વીઘામાં આગામી વર્ષથી ઉત્પાદન શરૂ થશે. આ બગીચો બનાવવા પાછળ 1 કરોડ રૂપિયા સુધીનો ખર્ચ કરવામાં આવશે, જ્યારે 50 ટનથી વધુનો ઉત્પાદન દર વર્ષે આ બગીચામાંથી મળશે, જેથી ખેડૂત આગામી વર્ષોમાં 50 લાખ સુધીનું ઉત્પાદન મેળવશે.